તો મારો આ વિડીયો એ ઠાકોર સમાજ માટે છે કે જે ઠાકોર સમાજે ડીજે વગાડવાના કારણે ગબ્બર ઠાકોરનો વિરોધ કર્યો હતો અને ગબ્બર ઠાકોરને સમાજની બહાર કર્યા હતા। તો હમણાં જ એક વિડીયો ફરી વાયરલ થયો છે આપણે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો, અને એ જે એમના ઘરે ડીજે વગાડ્યું છે ને એ એવું કહી રહ્યા છે કે રાસ ગરબા છે। ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં। તો હવે તમે શું કહેવા માગો છો? શું હવે તમે લવિંગજી ઠાકોરને સમાજની બહાર કાઢશો? એ આપણા ધારાસભ્ય છે અને રાધનપુર તાલુકાના છે, તો એમને હવે તમે શું સજા આપશો? તમે મારા બધા ઠાકોર સમાજને હું પૂછું છું કે તમે જેમ ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને સમાજની બહાર કાઢ્યો છે અને એમને સમાજથી દૂર કરી નાખ્યા હતા, તો આજે ફરી એક સોશિયલ મીડિયામાં એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે લવિંગજી ધારાસભ્યના, એ પણ તમારા આપણે ઠાકોર સમાજના છે। તો હવે તમે એમને શું કહેવા માગો છો અને એમને શું તમે આપણે સમાજની બહાર કાઢશો કે નહીં કાઢો એ મને કમેન્ટ કરીને જણાવો, જેથી અમારા બધા ઠાકોર સમાજના યુવાનોને જોવા મળે કે આ જે પણ નિર્ણય લીધો છે એનો બરોબર નિયમનું પાલન થાય છે કે નથી થતું, કે બસ આ વિરોધ માટે કરીને જ આ નિયમો બનાવ્યા છે। કારણ કે ગબ્બર ઠાકોર એક આપણે આવી રીતે આપણી જેમ આમ ઇન્સાન છે અને આ લવિંગજી ઠાકોર ધારાસભ્ય છે, તો હવે એમના વિશે કોઈ એક્શન લે છે કે નથી લેતું એ અમારે જોવું છે, અમારે ઠાકોર સમાજને જોવું છે। તો વાલા, તમારું કહેવું શું છે એ કમેન્ટ કરીને જણાવજો અને અમે બધા તમારી રાય જાણવા માગીશું। તો વિડીયો દિલથી કમેન્ટ કરી દેજો ને ફોલો પણ કરતા જાજો અમારા ચેનલને, તો અમારા આવા વિડીયો હંમેશા આવતા રહેશે। તો આજના વિડીયોમાં આપણે કમેન્ટ કરજો, તમે લવિંગજી ઠાકોર કહી રહ્યા છે કે ડીજે નથી વગાડ્યો, અમે રાસ ગરબા રમ્યા છે, પણ જે રમ્યા હોય એ મૂળ તો ડીજે ઉપર જ રમ્યા છો ને, તો ગબ્બર ઠાકોરને સમાજની બહાર કાઢ્યો તો હવે તમે ફરી તો પછી આજે ફરી રાધનપુરના એવા લવિંગજી ઠાકોરે પણ ડીજે વગાડ્યું છે, તો કમેન્ટ કરીને જણાવો।